હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં છે? મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. આમ હે ને મને આમ દાંત આવે કારણ કે શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. તમે બધા કેમ છો? મજામાં જઈશું અને અમે મજામાં છીએ ને અમે જઈએ છીએ મારી બેનને તેડવા. અને હરફ છે અને વાત પૂછો મને ત્યાં તો કે વ્લોગ ચાલુ નથી કરવો કારણ કે છોકરીને તડકાની હેરાન થાય એટલે નથી લઈ જવાની. એટલે કે આપણે હવે ખરખડીએ જઈને વિડીયો ઉતાર્યો અહીંયા ચાલુ કર્યું. હાલો તો જલ્દી કરો, મારે મોડું થઈ જાય. ઓહ, એને મોડું થઈને તૈયાર થવાનું. જય શ્રી કૃષ્ણ. બોઈ લેવાય જ ના કઈ હિરલ કોઈ દે અમારે બોલે નહીં, બહુ શરમાય. સારું હાલો તો હવે હોમની તો એને મોડું કર્યું છે તૈયાર થવા, પણ હવે અત્યારે રાઈડું મારી માથે નાખે એટલે વહેલા હું પેલા પુગાડી આવું. તમારા ભાભીને મૂકીને તમારો ભાઈ આવી ગયો છે અત્યારે ફામે અને જોઈ શકો છો રાઈતો રાઈત 2-3 દિવસમાં શું થઈ ગયું માંડવીમાં કંઈ ખબર જ ન પડી. ઓટોમેટિક ફૂંકાવા માંડી છે. જો આ રીતે ફૂંકાવા માંડી છે. ફાલ કમ્પ્લીટ છે પણ હા 2-3 દિવસમાં જ એ રીતે થઈ ગયું. બધે રાતળ જેવું આવી ગયું એટલે અત્યારે અમે ફુવારા મૂકવા છે. એટલે પહેલાં તો ફુવારાને ટ્રેક્ટર ભરી આવ્યા છીએ. માં રાખ્યું છે અમે જોવા પડ્યું. અને હવે અત્યારે ફુવારા ચાલુ કરવાના છે અને આજ ફુવારા ચાલુ કરીને મેળ આવે તો બપોર કેડે, નકર પછી કાલે સવારમાં મૂલી કહીને ઉપાડવાની છે. ફટાફટ ઉપાડવી જ પડે એમ છે કારણ કે હવે ઊભી રહી એમ છે નહીં. વરસાદ આવે તો નુકસાની અને ન આવે તો નુકસાની. એટલે પહેલાં અત્યારે હવે ફુવારા મૂકવાના એટલે બધા ફુવારાનું કમ્પ્લીટ કરીએ છીએ. અને હવે આજ ફુવારા મૂકીને કાલે હવે વરસાદ વરસે ને તો માંડવી કાઢવી પડે એમ છે કારણ કે હવે ફૂલ પાકમાંથી આવી ગઈ. કાઢ નાખો ને જોરિયા કે રાખવે દી ઈ તો ન હોય તો હાલે ભાઈ. ફુવારા ને બધું લઈને આવી ગયા છે. ટ્રેક્ટર ભરી નાખું અને મારે હજી વાલ ફિટ કરવાનો છે તો પહેલાં હું ફટાફટ વાલ ફિટ કરી લઉં. ફુવારાની લાઈનનું બધી પથરાઈ ગઈ છે, ખાલી ફુવારા ફિટ કરવાનું બાકી. એટલે એ બધા ફુવારા ફિટ કરી લેતા હું એક વાલ નકર પાણીથી તો કુંડામાં જ જાય ત્યાંથી નીકળી જાય. પેલા ત્યાં આડો વાલ મારવો પડે એમ છે એટલે હું પેલા ફટાફટ વાલ માર દઉં. વાહ સુરેશ વાહ, ઊંચું કામ છે તારું. લઈ જાય આગળ સડી જાય. હા સડી જ ગયું. લે અમુક બટકામાં અમુક ફુવારામાં ફેસ હતી નથી ચડતા, અમુક કાયા સડી જાય છે. કઈ ગજબ છે. માંડવી જો એક ધારી આમ ખાવ આમ લંઘાઈ ગઈ ને સુકાઈ ગઈ. શીખી નાખ્યું સૂર્ય બપોર કર મેળાવત બાબા હવે દેવાઈ જા. થઈ ગયા ફુવારા ફિટ અને હવે ઈ જમાવટ આવી જાય આગળ ફુવારા ચાલુ થયા પછી તમે જોવો એક ફેર આમ અમે ગિરનારનો નજારો ના ફુવારા હાલતા છે ને આખા ખેતરમાં એટલામાં અડધા પડામાં ફિટ કરી દીધા છે. અને હવે સુરેશ જા મોટર ચાલુ કરવા કે નહીં જાય? નથી જોયું મોટરનું સ્ટાર્ટર નથી જોયું? વાડીએ કેટલા સમયથી આવે પણ સ્ટાર્ટર ક્યાં છે એની નથી ખબર. હજી વૈશમાં એક ફુવારો નાખવો દો. હાલા નાખી દઉં ને ભાઈ, ટેકવા નાખો ને ડાટા વાળો રેડી. હાલો કરજો ફિટ ને. હવે જો આકડી તમને આકડી બતાવું એક ફેર વ્યૂ જોવો તમે આમ ફુવારાનો ને આમ પાછળ ગિરનારનો ને બધો જમાવટ વાળો વ્યૂ થવાનો છે આકડી. અને ઘણા સમયની મહેનત પછી અત્યારે ફુવારા થઈ ગયા છે ચાલુ ને જો વ્યૂ જોવો એક ઘણી ઘડી મથવું પડ્યું કારણ કે છેલ્લે ડાટો છે ને એમાં થોડોક ફેર હતો. આ લાઈનનો ને એ લાઈનનો બીજો જ લાઈનનો ડાટો હતો જે ફિટ નહોતો થતો. વારા બાંધીને ઓલું કર્યું તો ચાલુ થયું. વાહ તો બપોર ગાડે ખેંચી લેવાનું થાય. ફુવારા મૂકા પછી કમ્પ્લેટ આમ ઉપાડ્યા જેવી અત્યારે બપોર થઈ ગઈ જો એવી ઉપાડવાની મજા આવે ને વાત પૂછો. મને ધૂળે ન આવે બહુ જાજી ઘડી નહીં પણ ઘડી 2 કલાક બધે ફુવારા મૂક્યા છે. અત્યારે બીજો રાઉન્ડ ફુવારાનો ઓનીકોટ ચાલુ છે. વાતાવરણ થોડુંક વરસાદ આવે એવું થયું હતું ઘડીક વાર પછી નથી વાંધો. નટણ કમ્પ્લેટ ઉપાડવાનું ચાલુ છે. 7-8 ક્યારા ઉપડી ગયા હાંતા લગભગ આ બધી ઉપડી ગયા. અને અત્યારે મારે તો આવવાનું છે થોડુંક કામ છે તો બિલખા. તો હાલ હું પેલા બિલખા જઈ ફટાફટ
ભાઈબંધ હવારમાં માંડવીમાં એવી બાકાજીકી બોલાવી ને પછી થાકી ગયા હતી અટાણે બોલા બધાય આમ હેઠે ઉપાડે કેમ મારા કરી ગઈ એવું છે કારણ કે એ હજી બપોરે હોઈ ગઈ તે પછી હજી ઉઠી જ થાકોડો લાગ્યો હોય ને હમણાં કીધું કામ કર્યું નથી સારું બીજું ઓરા બનાવવા છે એ વાત એ હા છે ખાઈ પી કાંઈ આવે બાકી આમાં તો કેદી વરસાદ પડે ને શું થાય ખેડૂતના હાથમાં આવે ને પૈસા ત્યાં હાસું ગણાય ત્યાં લગડ જેટણ તો પાથરા પડે ને કાલ વરસાદ જોર થાય અને દાબવા મળે તે હાથમાં ન આવે એટલે મોજ કરવાની પહેલાં ખાવા પીવાનું ને એ બધું આપણું કરી લેવાનું પછી જે થાય પછી ભાઈકની વાત અને પછી ગરબી જોવા જવાનું છે ને અત્યારે વિચારી છે પ્લાનિંગ આલે છે જો ક્યાંય જવાનું થાય તો જો હજી કંઈ પાકું નક્કી નથી કારણ કે જેવા ખાઈ થાકીએ ને એ ઉપર આધાર છે હજી નીંદર આંખોમાંથી ગઈ નથી હજી નીંદર છે કામ કર્યું નથી એટલે બપોર સુધી તો જો કે મેં નથી ઉપાડી બપોર લાગે ઉપાડી એમ નથી ઉપાડી એટલે ઓમ નથી ઉપાડ્યું ઘડીક વાર ઉપાડીને ઘડીક વાર નથી ઉપાડીને એમ પોરો ખાતા ખાતા 2-3 કેરા લીધા કઈ વાંધો નહીં હાલ્યા રાખે જેટલું થાય એટલું કરવાનું હોય બાકી ક્યાં રાખે શું કરવાનું બાકાજી ગીત બોલાવવાની જોઈએ હા કેમ બાકી બધાને મારો ક્યારો પૂગી ગયો ને હા અરે બાપુ મરાઈ ગયો ભૂંગરા કાઢી કાઢીને હવારી ફુવારા વાળી મારે હાર આવી હતી જો મારા આંગળીઓ સોલી નાખી હા પરસેવો રેપ જેપ થઈ ગયો આમ કેશું ને આમ કેશું તો એક ડોરું જ ન ખેંચાય ગમે એમ કરો તો આ તમે આવ્યા એટલે તમને ખબર પડી છે કેવી હેરાનગતિ વાળી હાર હતી હા એ તો કહું દેવાઈ ગઈ માં કેમ વાહ વાહ ધન્ય છે એ છોકરીને વાહ વાહ ધન્ય છે તને આપણે માંડવી દે એટલે આજકાલ 20,000 વાળી હાડી લઈ દે એની હાઈટ છે એ અહીંયા ઊભો છે ને બાકી જો મારી હારમાં બધા ઉપાડે ક્યારો મારો છે કેમ બાકી બાપુ આપણો જમાવટ તો પછી હું અહીંયા ઊભો બધાને જોઉં છું ને બધા મારા ક્યારો પણ મારા હાથ થોડા ઓતેડાઈ ગયા એ આખું ઓલું વેલા વાળો ક્યારો આવી ગયો હતો અને ફુવારા હતા એમાં આખી હારમાં લાગત તે આ માંડવી ગોટાળા ચડી ગઈ હતી કે મેળ જ નહોતો આવતો 7 જણા વેરગા તોય નથી ઉપાડી શકતા તમે જોવો તો મેં કેમ પુગાડ્યું છે એ તો કહો હવે માણા તમને કે ગમે ત્યાં દીવો લઈને ગોતો આવતી ન દડે જુનાગઢ જિલ્લામાં જ ન જ હોય ને હા હવે રહી ગયા છે 6-7 ક્યારે કાલનું રાખો કાંઈ ઉપાડવું શું કરવું હાલો બોલો હે ઓહો હો ભલે અડધી કલાક મોડું થાય બાકી ઉપાડ લેવાનું થાય છે ટકા તાર વાળી જવું કઈ રોકાઈ જવું તારે બાપુ તમારે રોકાવો વાડીએ જવું હોય જવું વાહ વાહ થોડા ક્યારા રહી ગયા છે ને એક આખો ક્યારો રહી ગયો હવે કાલે સવાર આવીને ઉપર નાખ્યો કઈ વાંધો નહીં અમે સવાર આવીશું ને 3-4 જણા જીકી નાખ્યું હજી ફુવારા ભેગા કરવાનું કામ બાકી બધું સવારમાં કરી નાખ્યું જો બધી માંડવી ઉપડી ગઈ એક દીમાં 5 વીઘા જીકી નાખી હા ધમોધમ થઈ ગઈ હા આને ધનિયા આને દેવો પડે પહેલી ફેરી ઉપાડીને તોય જીકી નાખ્યો બધાને મોયરો વાહ 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 પૈસા નથી ને 500 રૂપિયા ઇનામમાં દઈ દે 500 રૂપિયા તો તમે મૂલીને હું થોડીક 500 અરે માંડવી થઈ 10 તોલાને હાર કરાવવાનું છે આપણે એના હાટું રેડી ને સારું હાલો ફેમિલી તો મસ્ત મજાનો સૂરજ આથમી ગયો છે એટલે હવે ઘેર જ આવી અને મળીએ કાલ ફરીથી નવા એક વ્લોગના વિડીયોમાં. તાલે કે બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ.